એક સત્યતાના આધારે જો જીવન જીવો તો જગતની અંદર પાંચ પ્રકારના પાપ જેને કહેવામાં આવે છે એમાં પ્રથમ એક ખોટું બોલવું, દારૂ પીવો, જુગાર રમવો, વ્યભિચાર કરવો. આ બધા છે ને મનુષ્યના દુશ્મન છે. પણ જૂઠું બોલવું એ મહાન પાપ છે. એક ખાલી જૂઠું બોલવાનું બંધ કરો ને એટલે મનુષ્ય જીવન કેટલું ઊંચું વયું જાય એનો એક પુરાવા સાથે દાખલો છે કે એક ગામની અંદર એક સંત ભિક્ષાર્થે આવ્યા. એટલે ગામની એક વ્યક્તિ બાપુને આજીજી કરી કે બાપુ આજ મારા ઘરે તમે ભિક્ષા લેવા માટે પધારો. એટલે બાપુને ખબર હતી કે આ મનુષ્ય ઘણો બધો દુષ્કર્મી છે, પણ છતાં બાપુએ કીધું કે હું ભિક્ષા લેવા માટે આવું, પણ તારે એક વચન મને દેવું પડે અને તારે કોઈ પણ એક નિયમ લેવું પડે. આ નિયમ લે એટલે હું તારા ઘરે ભિક્ષા લેવાને માટે પધારું. સંતે આ વાક્ય કીધા એટલે પેલો માણસ વિચારમાં પડી ગયો. પણ પેલાને એમ થયું કે જો આ બાપુ મારા ઘરે ભિક્ષા લાવવા આવે તો મારે એક વચન ભલે ને દેવું પડે. કાંઈ વાંધો નહીં બાપુ, પણ મારા ઘરે તમે પધારો. એટલે સંતે કીધું કે કાંઈ વાંધો નહીં, ચાલ હું તારા ઘરે કાલે આવીશ. તું આજ આખી રાત વિચાર કરી લે કે હું શું કરી શકીશ. હું તારા ઘરે ભિક્ષા લેવાને માટે આવું, હું તને જે કાંઈ બંધનની અંદર બાંધું એ બંધનમાં તું બંધાઈ રહીશ, એ માટે તું વિચાર કરી લે. એટલે આ માણસે રાત્રે વિચાર કરવા લાગ્યો કે હું આ સંત માટે શું કરી શકું. સંત સપૂતને તુમડા ત્રણનો એક સ્વભાવ, તારે પણ બુડે નહીં એને તારા ઉપરનો ભાવ. એટલે સંતને ખરેખર મને કાંઈક તારવાની ઈચ્છા છે તો જ મને એને આ પાડી હોય. એટલે સંત તો બીજા દિવસે ભિક્ષા લેવાને માટે જ્યારે નીકળ્યા ત્યારે સર્વપ્રથમ પેલાના ઘરે ગયા. ઘરે જઈને જોયું તો ઘરની અંદર એક ખાલી પાથરવા માટે કોથળી, પીવા માટેનો એક ગ્લાસ પાણી, બાકી તો જે કાંઈ ઈશ્વરની મરજી હોય એ હોય જ છે. એટલે સંત પાસે તો બેઠો. સંતે ભિક્ષાની જોડી આપી કે આની અંદર તારી પાસે જે ભિક્ષા હોય તું મને દઈ દેજે, પણ પહેલાં હું તને કહું કે આજથી તારે દારૂ નહીં પીવાનો. એટલે પેલા માણસે સંતને બે હાથ જોડીને કીધું કે ભગવાન એ મારાથી નહીં બને, કારણ કે મારે 18 વર્ષથી આ લત પડી ગઈ છે. એટલે હું એક સાથે આ લપને મૂકી શકીશ નહીં. સંતે કીધું કે કોઈ વાંધો નહીં, ચાલ એ ચાલુ રાખજે, પણ તારે જુગાર નહીં રમવાનો. એટલે પેલો માણસ પાછો હાથ જોડ્યા અને કહેવા લાગ્યો, એ ભગવાન મારાથી જુગાર રમવાનું બંધ નહીં થાય. કે બંધ નહીં થાય, કારણ કે હું કામ ધંધો તો બીજો કાંઈ કરતો નથી અને મારા મનને કાંઈક મજા આવે એટલા માટે હું જુગાર રમું છું. સંત વળી પાછા વિચારમાં પડી ગયા અને પછી કીધું કઈ વાંધો નહીં, ચાલ જુગાર રમવાનું ચાલુ રાખજે, તારે ચોરી નહીં કરવાની. આ મારું વચન એક તું પાળ. એટલે પેલા માણસે પાછા બે હાથ જોડીને કીધું કે સંત મારાથી ચોરી કરવાનું પણ બંધ નહીં થાય, કારણ કે મારે
દિવસે તો હું આખો દી સૂઈ રહું છું, મારો રાતનો ધંધો છે, હું ચોરી સિવાય બીજું કાંઈ કરતો નથી, મને કોઈ કામે તો લઈ જાય એવું છે નહીં, મને ક્યાંય નોકરી મળતી નથી, કારણ કે મારા લક્ષણના હિસાબે મને કોઈ રાખતું નથી. એટલે સંતે કીધું કે પણ ભલા માણસ, તો મારે હવે તારી ઘીરેથી ભિક્ષા લેવી શું? હે, તું આ બધું કરવાની ના પાડે તો એક તો તારે પાલન કરવું જ પડશે, તો જ હું તારા ઘીરે ભિક્ષા લઈ શકું, નકર હું તારા ઘીરે ભિક્ષા ન લઈ શકું. એટલે વળી પાછા સંતે કીધું કે તો બેટા એક કામ કર, ચાલ આ સહેલું કામ છે, જો આ નહીં કરી શક ને તો હું તારા ઘરેથી ભિક્ષા લઈને પરત ચાલ્યો જઈશ, ભિક્ષા તારા ઘરની મારે ખપશે નહીં. એટલે વળી પાછો સંતે કીધું કે એક તો પાળવું જ પડશે, બોલ આજથી તારે એક નિયમ લે કે ખોટું તારે નહીં બોલવાનું. ખોટું એટલે જૂઠું, આપણે ગમે ત્યાં ખોટું બોલીને ગમે એ વસ્તુ કરી આવી એ આ જગતની અંદર ચાલે નહીં, કારણ કે એક ખોટાની પાછળ તમારે 10 વખત ખોટું બોલવું પડે, એક જૂઠને છુપાવવા માટે 10 વખત જૂઠ બોલવું પડે. એટલે સત્યતાના આધારે, અને અમે તો સંતો તો બધાને કહીએ છીએ કે તમારે 3 જગ્યાએ તો કોઈ દી ખોટું બોલવું જ નહીં. 3 જગ્યામાં કઈ કઈ જગ્યા છે કે એક તો તમારા માત પિતા, તમારા મા બાપ પાસે કોઈ દી તમારે જૂઠું નહીં બોલવાનું, ગમે ત્યાં જવું હોય તમારા મા બાપને પૂછી અને જાઓ, એટલે તમારું કર્મ પણ સફળ થાય, તમારું કામ પણ સફળતા મળે તમને. બીજું છે તમારા ગુરુદેવ, કે તમારા ગુરુદેવ હોય એની પાસે તમારે જૂઠું નહીં બોલવાનું. અને ગુરુ કઈ એક પ્રકારના નથી, ગુરુ તમને ઘણા મળતા હોય, ધંધો શીખડાવે એ પણ ગુરુ, આપણને એકડો શીખડાવે એ પણ ગુરુ, આપણને ધરતી ઉપર હાલતા શીખડાવે એ પણ ગુરુ, આપણને ગળાની અંદર કંઠી બાંધી અને જે કાનની અંદર તમને એક શબ્દ આપે છે એ પણ ગુરુ, અને એક છે તમારા આત્માનો ગુરુ જેને સદગુરુ કહેવામાં આવે છે. તો આ ગુરુ પાસે ખોટું નહીં બોલવાનું. અને એક છે તમારા ધર્મપત્ની, ધર્મપત્ની પાસે કોઈ દિવસ જૂઠું નહીં બોલવાનું, કારણ કે આપણો જો ભગવાન ગણો તો એ પણ એ આપણા ધર્મપત્ની છે, માટે ધર્મપત્ની પાસે કોઈ દી જૂઠું નહીં બોલવાનું. એટલે ગુરુજીએ કીધું, સંતે કીધું, એટલે આ માણસે વિચાર કર્યો કે ચાલો ખોટું બોલવામાં મારે કાંઈ ગુમાવવાનું તો છે નહીં, કારણ કે ખોટું એક જ નહીં બોલવાનું, એક જ આપણે રાખવાનું, બીજું કાંઈ રાખવાનું છે નહીં. એટલે સંતને કીધું કે ચાલો આ તુલસીના પાંદડે જળ, આજથી હું ખોટું નહીં બોલું. એટલે કે કાંઈ વાંધો નહીં, ચાલો. સંતે તો ભિક્ષા લઈ, ભિક્ષાંદેહ કરી, આશીર્વાદ આપી અને સંત તો ત્યાંથી નીકળી પડ્યા છે. આ બાજુ બાપુનો માથે હાથ પડી ગયો હતો, એટલે એનો આનંદ આજનો દિવસ, અને કીધું છે ને કે સખી આજની ઘડી તે રળિયામણી, હે મારા સંતો આવ્યાની વધામણી રે, આજની ઘડી છે રળિયામણી. ઊંચા દિવસના પારખા કે આંગણે આવે મહેમાન, નીચા દીના પારખા કે આંગણે નો આવે શ્વાન. ઊંચા દીનું પારખું એટલે કે આપણો ચડતો દિવસ હોય તો જ આપણા આંગણે કોઈક આવી ચડે, નતર આપણા આંગણે કોઈ આવતું નથી. શ્વાન કહેતા કૂતરું, કૂતરું પણ આપણા આંગણાની અંદર ન કરે, એટલે વિચાર કરવાનો કે આપણો દિવસ કાંઈક આજ વાંકો છે, આપણો આ દિવસ કાંઈક પડતો છે. એટલે સંતોએ આપણા ઘરે પધાર્યા છે, એટલે એનો દિવસ આજ આનંદમાં છે, પ્રેમથી આનંદમાં આખો દિવસ કાઢ્યો છે. રાતે સૂઈ ગયો છે, પણ સાંજના સમયે એને ટેવ હતી, એટલે એ પ્રમાણે એને એમ થાય ને કે દારૂ પીવા જવું પડશે, કારણ કે એ એનો સમય હોય. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન ને લૂંટ્યા એ ધનુષ ને એ બાણ. એટલે આને વિચાર થયો, 5 સાડા 5 થયા, એટલે આખો દિવસ આનંદમાં હતો. રાતે જ્યાં સમય થયો એટલે તરત જ આને ઘરેથી નીકળવાની તૈયારી કરી. ત્યાં મનની અંદર બાપુના વિચાર આવ્યા, બાપુએ જે વાત કરી હતી એ વાત થઈ, એમાં તો ખોટું બોલવાની તો મનાય છે, અને કદાચ હું દારૂ પી લઉં અને દારૂના બફમમાં ખોટું બોલી જાઉં તો સંતને આપેલું મારું વચન તૂટી જાય, એટલે ચાલો આજનો દિવસ આપણે બંધ. હવે જુઓ, ખોટું બોલવાનું એક જ ખાલી લીધું છે તો આવડું આ બંધ થયું. આને ખબર નથી, પણ એ સંતની જે ગતિ છે, ઈશ્વરની ગતિ છે, એ બધી ન્યારી છે. ઈશ્વર જ આપણને બધી આ પ્રેરણા આપે છે. જ્યારે આપણા
કાંઈક ભાગ્ય ખુલેલા હોય ત્યારે ઈશ્વર આપણને બધી જે ગતિ આપે છે. તો આજનો દિવસ આપણે પીવો નથી, જે ભગવાન કરી અને નિરાતે સૂઈ ગયો. પણ થોડીક વાર થઈ નીંદર ન આવી, કારણ કે પછી કમાણી તો કરવા જવું પડે ગમે એમ કરીને. ચાલો દારૂ પીવાનું તો બંધ થઈ ગયું. પછી જુગાર રમવા વિચાર કર્યો, ચાલો સાંજે જુગાર રમવા જાઓ. રાત્રિ પડી ગઈ, વાળું પાણી ભોજન પાણી કરી લીધા. એટલે જેના ભાઈબંધ દોસ્તાર હતી એની બેઠક હતી, ત્યાં જવાનું આને વિચાર કર્યો. ખીચામાં થોડા ઘણા જે કાંઈ પૈસા હતા એ લઈ અને જ્યાં બારણા બારો પગ દીધો ત્યાં વિચાર થયો કે મધુરું ત્યાં જઈને ખોટા કર્યા વગર તો હાલશે નહીં. ખોટું તો બોલવું પડે, ખોટું તો બોલવું પડે. એટલે ખોટું બોલ્યા વગર હાલશે નહીં. જુગારમાં આ તો બધું જૂઠાણી વસ્તુ છે. મળી વિચાર કર્યો, નહીં ક્યાંક અહીંયા જાઓ અને જુગારની અંદર ખોટું બોલાઈ જાય તો મેં સંતને આપેલું વચન તૂટી જાય. ચાલો કાંઈ વાંધો નહીં, આજનો દી આપણે બંધ રાખવું છે. પણ વળી પાછા 12 વાગ્યા એટલે વિચાર કર્યો કે હવે શું કરવું, કારણ કે હવે તો ઓલો ધંધો ચાલુ કરવાનો હતો. એટલે કીધું છે કે પહેલા પોરે સબ કોઈ જાગે, એ બીજા પોરે ભોગી રે, ત્રીજા પોરે તસ્કર જાગે, એ ચોથા પોરે યોગી રે. જા જા નિંદરા હું તને વારું. નરસિંહ મહેતાનું પદ છે હો. હા, જા જા નિંદ્રા હું તને વારું, તું છે નારદ ઉતારી. આની નિંદ્રા ના આવી, પણ તસ્કર એટલે ચોર. આનો ધંધો તો ચોરનો હતો. એટલે વિચાર કર્યો કે આજ ચોરી તો કરવા જવું જ છે. આને તો વિચે ને ચોરી કરવામાં તો કાંઈ તકલીફ છે નહીં, ત્યાં તો કાંઈ ખોટું બોલવું છે નહીં કે ખોટું બોલવું. ચોરી કરવામાં ગયા હોય અહીંયા કણે કાંઈ થોડા ભેગા થાય આને કાંઈ. રાતના 2 વાગે જે માણસ જાગીને જાતો હોય ચોરી કરવા, એની રાતે કાંઈ થોડા 2 વાગે ભેગા થાય. એટલે આ તો ચોરી કરવાને માટે ઘરેથી નીકળ્યો. હવે ચોરી કરવા નીકળો એટલે એને મનની અંદર વિચાર કર્યો કે આજ સહેલી ચોરી કરી લેવી છે. અને સહેલી ચોરી કરી પછી કોઈ દી ઘરની બારું નીકળવું નથી. ઘર બારો નીકળવું તો ખોટું બોલવાનું થાય ને, તો બાપુને આપેલું વચન તૂટે ને. એટલે આને નક્કી કરી નાખ્યું કે આજ એવા ઘરે ચોરી કરવી છે કે મારે જિંદગી આખી કાંઈ ચોરી કરવી પડે નહીં. અને હું મારા ઘરની અંદર એક જ ધારો હૂતો ખાવ ને એટલું અટાણું મારે આવી જાય એટલે બસ. આવો વિચાર કરી અને નીકળો કે હવે તો રાજ દરબારમાં જ ચોરી કરવી, બીજે ક્યાંય કરવી નથી. એટલે ચોર તો સીધો રાજ દરબાર બાજુ ગયો. રસ્તામાં એને પ્રધાનજી હામા મળ્યા. પ્રધાનજી હામા મળ્યા એટલે કે કોણ છો, ક્યાં જાસ? એટલે ઓલા નક્કી હતું, બાપુને વચન દીધેલું ખોટું તો બોલવાનું છે નહીં. એટલે કે ભાઈ ચોર શું ચોર? પ્રધાન કે મને ચોરે હારો, આવો ચોર કે કે હા આવો ચોર. તરત જ કહી દીધું કે હું ચોર છું. એટલે એને પ્રધાનજી મનમાં એમ થયું કોક ગાંડો લાગે છે, નકર કાંઈ આવું કે થોડો. એટલે એને કાંઈ બોલ્યા નહીં, એને ઓલો એની રીતે જતો રહ્યો. રાજ દરબારની અંદર ગયો, એક બારી દેખાણી અને બારી ઉપર ચડી ગયો. રાજ દરબારનો ઢોલિયો, પણ બીજું તો કાંઈ મળ્યું નહીં, કારણ કે રાજા તો બધું તેજુરીમાં રાખતા હોય. પણ એક ડાબલી આને જડી. હવે ડાબલીની અંદર 7 રતન હતા. એક રતનની કિંમત કરોડ રૂપિયાની કિંમત. આવા 7 રતન જોયા. ડાબલી ખોલી 7 રતન જોયા. વિચાર કર્યો કે હા આટલા બધા મારે શું કરવા, આટલા બધા મારે લઈ ન જવાય કે કે હા. એટલે એમાંથી 4 રત્ન એને લઈ લીધા ને 3 રત્ન હતા એ પાછા એની અંદર મૂકી દીધા. રાજ દરબારમાંથી ચોરી કરીને નીકળી ગયો. બરાબર બારો નીકળતો ત્યાં શેરીમાં રાજા હમા મેળા, પણ નગર ચર્ચા જોવા માટે નીકળેલા. એટલે વેશભૂષા બદલાવેલી, એટલે કે આ ઓળખી શક્યો નહીં કે આ રાજા છે એમ. એટલે રાજાએ તરત એને હાકલ પાડી, ગલા કયો છે? એટલે તરત કીધું કે ચોર શું ચોર? કે રાજા કે આમ ક્યાં ગયો તો કે રાજ દરબારમાં ચોરી કરવા. હવે જોવો, હામો રાજા હતો છતાં ખોટું બોલ્યો નહીં, સાચું બોલી ગયો.
હે કે રાજ દરબારમાં કે હા કે કેમ કે મેં આવી રીતે વચન દીધેલું છે, હું ખોટું બોલીશ નહીં. એટલે આજ છેલ્લી ચોરી કરવાની હતી, એટલે મને એમ થયું કે કોઈ મોટી ચોરી કરી લઉં. એટલે શું ચોર્યું તો કે રતન ચોર્યા. રતન કે કેટલા કે 4. હે કે હા. રાજા કે કાંઈ વાંધો નહીં, હાલ. રાજાએ એને જવા દીધો. ત્યારે ન પકડ્યો, પણ રાજાએ એનું સરનામું લઈ લીધું, એનું નામ ઠામ પૂછી લીધું, કઈ શેરીમાં રહીએ છે એ બધું પૂછી લીધું. બીજો દી થયો, હવારના પોરમાં રાજ દરબારમાં ચોરી થઈ. રાજ દરબારમાં ચોરી થઈ, આવો રાયડું પાડવા માંડ્યા. એટલે પ્રધાનજી વિચાર કર્યા કે બધું રાતે મને ભેગો થયો તો હશે નક્કી ચોર ઈવડો જ તે. હે કે હા. રાજ દરબારની અંદર પહેલી તપાસ પ્રધાને કરી. તે ઓલી ડાબલીની અંદર જોયું તો 3 રતન પડેલા. એટલે પ્રધાન મનમાં વિચાર કર્યો મંડો માળો આ ચોર ખરો છે કે હે કા. આમાં તો 7 રતન હતા અને 3 તો એમના મૂકીને વી ગયો. હા, 3 પ્રધાને લઈને ખિસ્સામાં નાખી દીધા. હવે આ બાજુ દરબારની અંદર ખબર પડી કે પ્રધાન ચોરી થઈ ગઈ કે કાંઈ લઈ નથી ને ગયા. કે ના બાપુ, બીજું કાંઈ લઈ નથી ગયા, પણ આપણી ડાબલી ઓલી હતી ને હોનાની કે હા, એમાં રતન હતા 7. તો કે હા, કે 7 રતન લઈ ગયા. રાજા મનમાં વિચારમાં પડી ગયા કે મારો માળો ચોર મને 4 તો બતાવીને ગયો તો, આ 3 ક્યાંય ગયા? આમાં નક્કી કાંઈક આ વાડ ચીભડા ગળતી હોય એવું લાગ્યું રાજાને. રાજા કે કઈ વાંધો નહીં, ચોરને તપાસ કરો ને હાજર કરો મારી હામાં. મીંડા ચોરની તપાસ કરવા, પણ ચોર કોઈ વાતે મળે નહીં. 1 દી 2 દી 3 દી 4 દી થઈ ગયા. 4 દી થયા એટલે રાજાએ બધાને બોલાવ્યા. પોલીસ વાળાને હુકમ કે ભાઈ તમે આ ચોર ગોતો છો, જડતો કેમ નથી? તો કે પ્રભુ કોઈ પગેરું પણ એનું હાથમાં આવતું નથી અને ચોર જડતો નથી, કારણ કે ઓલો તો નિરાતે ખાઈ પીને મોજ કરતો હતો. 1 રતન લઈ અને નગર શેઠ હતા ત્યાં ગયો ને 1 રતન એને દીધું કે શેઠ આ રતન હું તમને આપું છું અને આ રતનનો કેટલો સામાન આવશે? એટલે કે કીધું કે તારી આખી જિંદગી ખાઈ લે ને એટલું તારે હટાણું અહીંથી લઈ જવાનું. કે કાંઈ વાંધો નહીં. પછી ઓલો ઘરમાં બહાર નીકળે તો ઓલો ચોર પકડાય ને, એ કાંઈ બહાર નીકળે નહીં અને ચોર કાંઈ પકડાણો નહીં. એટલે રાજાએ પોલીસ વાળાને કીધું કે આ તમારાથી પતે એમ છે, આ કેસ ચોર પકડાય એમ છે તમારાથી? એટલે બધાએ કીધું કે ભાઈ ના, એનું કાંઈ પકેરું હાથમાં આવતું નથી, હાથમાં આવે તો અમે પકડવી. રાજા કે કાંઈ વાંધો નહીં. રાજાએ એક ચિઠ્ઠી લખી, સરનામું લખ્યું કે જો આ ગલીમાં જાય છે ને, એ ગલીમાં ઘર છે ને, આ ઘરની અંદર એક માણસ બેઠો હોય છે, એને અહીં બોલાય જા. કાંઈ વાંધો નહીં. સિપાહી તો ગયો, તો ઓલો ખાઈ પીને મોજ કરે. રાજ દરબારના માણસો દેખ્યા એટલે વિચાર કર્યો કે મારું ચોરી પકડાઈ ગઈ. હે, ચોરી પકડાઈ ગઈ, કારણ કે નકર રાજ દરબારના માણસો આવે નહીં. રાજ દરબારના ચિઠ્ઠી આપી કે ભાઈ હાલ તને રાજા બોલાવે છે. એટલે આ તો નિખાલસ દિલનો માણા હતો, જેને માથે સંતનો હાથ પડી ગયો, એને કોઈ દી બીક ન હોય, કારણ કે નિર્ભય થઈ ગયો હોય. હે હા, એ નિર્ભય માણા થઈ ગયેલો એટલે તરત જ રાજ દરબારની અંદર આવ્યો, હાથ જોડીને ઉભો રહ્યો. બોલો દરબાર સાહેબ, શું તમારું કહેવું છે? એટલે કીધું કે ભાઈ તું ચોર છો? તો કે હા. ચોરી તે કરી હે? તો કે હા. રાજ દરબારમાં ચોરી કરવા આવ્યો? તો કે હા. શું ચોર્યું તું? તો કે 4 રતન ચોર્યા હતા. હા, પ્રધાનજી ઊંચા નીચા થવા માંડ્યા. બાપુ ચોર હોય 4 થોડો ચોરે, બધા ઈ જ લઈ ગયો હોય. રાજા કે તમે થોડીક વાર ખમો, હમણાં મેળ થઈ જાય છે બધું. એટલે કે ભાઈ ક્યાં પીડા છે રતન લેતો આય? તો કે 3 ઘીરે પીડા છે ને 1 નગર શેઠને અહીંયા કણે. કેમ કે નગર શેઠને અહીંયા માલ લેવાનો હતો, એટલે 1 રતન એને મેં દઈ દીધું છે અને 3 મારા ઘેરે પીડા છે. એ 3 રતન હાજર કર્યા, નગર શેઠને બોલાવ્યા. નગર શેઠ મીંડા ધરુજવા, મને શું ખબર બાપુ કે તમારું હોય છે. એ કે એ જે હોય એ કાંઈ વાંધો નહીં, તને કાંઈ દંડ નથી કરવાનો, પણ આ 3 રતન ગોતવાના હા. 3 ક્યાંય ગયા? એટલે રાજાએ તરત પ્રધાનને બોલાવ્યા. પ્રધાનજી અહીંયા હાલો. પોલીસ વાળાને કે આ પ્રધાનને 2-3 ભાઠા નાખો. પહેલી તપાસ કોને કરી હતી? તો કે પ્રધાને. કાંઈ વાંધો નહીં. પ્રધાનને 2-3 જાપ નાખ્યા ભાઠા. તો પ્રધાનજી 2 હાથ જોડીને કે હા બાપુ 3 રતન મારા ઘીરે પીડા છે, કે લેતા આવો. 3-4 ઓલા 3 આ હાથે હાથ રતન થઈ ગયા. પ્રધાનને કીધું કે પ્રધાનજી
આને તો બિચારો ભૂખો માણા હતો, આ તો કાંઈ ધંધો નથી કરતો, આને ક્યાંય નોકરી નથી મળતી એટલે આને રાજ દરબારમાં ચોરી કરી હતી. આને ઘીરે કાંઈ ખાવા પીવાનું નથી એટલે, અને તમારા ઘીરે તો કાંઈ તૂટો નથી, પણ તોય તમે શું કામ આ ચોરી કરી? હે કે આવો લોભ તમે કર્યો, એટલે માટે તમે લોભી, તમે આ રાજ દરબારમાં શોભો નહીં, અને આજથી તમે જેલમાં જાઓ અને પ્રધાન પદું આને સોંપી દો. એટલે કહેવાનો મતલબ એક છે કે તમે સત્ય બોલો તો તમારી ઉન્નતિ થાય અને થાય. એટલે અસત્ય કોઈ દી બોલવું નહીં. જગતની અંદર જે વાત કરો એ સત્ય વાત કરવી. અસત્યથી માણસનું અસત્ય બોલાય, પણ જો કોકનો જીવ બચતો હોય ને તો અસત્ય બોલવામાં વાંધો નથી.